ગોપાલભાઈ અને ઈશુદાનભાઈ વચ્ચે કઈ વાતનો ગજગરા હશે? અરવિંદ કેજરીવાલ ને ભગવત માન ગુજરાત આવે એટલે લાખો રૂપિયાના પોસ્ટરો લાગે. આ બધા પૈસા ક્યાંથી આવે છે? ફંડિંગ બધું ક્યાંથી? ઈશુદાનભાઈ, આમ આદમી પાર્ટી કોની બી ટીમ છે, કોંગ્રેસ કે ભાજપ? રાજુ કરપડા જેવી હાલત જ ઈશુદાન ગઢવીની થશે. વિસાવદરની વાત જોરશોરથી કરો ને કરવી જોઈએ, પરિણામ મળે. કેમ કડીની વાત નથી કરતા? તમને મોટો ચહેરો કોણ, ગોપાલ ઇટાલિયા? પોસ્ટર બોય કોણ? એમાં બધા ખરાબ હોય એવું જરૂરી નથી. ભાજપમાં પણ ખૂબ સારા વ્યક્તિ. ભાજપમાંથી આપણે નહીં આવી જાય. 30 વર્ષ કોઈ પણ સરકાર છે ને 15-20 વર્ષમાં બદલી નાખવી જોઈએ. આમ આદમી પાર્ટીની સરકાર આવે તો એ 15-20 વર્ષમાં બદલી નાખવી જોઈએ. દિલ્હી જનતાએ 10 વર્ષમાં બદલી નાખી. એ સારું કામ કર્યું. નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. ઈશુદાનભાઈ, આ મહામંથન નથી, આ ગર્જનાત છે. નમસ્કાર મિત્રો, અમારી વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આમ તો શરૂઆત તમે કરીએ, પણ આજે ઈશુદાનભાઈને મહામંથન યાદ આવી ગયું ને અમે સાથે કામ પણ બહુ કર્યું. ઈશુદાનભાઈ, સ્વાગત છે આપનું. જી જી, આપનો પણ ખૂબ ખૂબ આભાર બનેનો. ઈશુદાનભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામી ગયો. આમ આદમી પાર્ટીની કેવી તૈયારીઓ? બિલકુલ, જો આમ આદમી પાર્ટી આ વખતે મેં જોયું કે હું એક આમ આદમી છું. અમારા જેટલા પણ લીડરો છે સામાન્ય પરિવારમાંથી આવ્યા છે અને અમને ખૂબ તક મળી આમ આદમીમાં. તમે ભાજપ કોંગ્રેસમાં જાઓ ને તો પ્રદેશ અધ્યક્ષ આવતા આવતા ચપ્પલો ઘસાઈ જાય. અને એ લોકો શું કરે, મુખ્યમંત્રીનો દીકરો હોય એને જ પાછો યુવા પ્રમુખ બનાવે, અથવા એને મંત્રી બનાવે, કાં ધારાસભ્ય એને બનાવે, કાં નગરપાલિકાનો સભ્ય એને બનાવે, કાં જિલ્લા પંચાયત બનાવે. અત્યારે તમે ટિકિટો જોજો જેટલી પણ આનંદ એ વાતનો છે કે અમને વિચાર આવ્યો અને અરવિંદજીને પણ કીધું કે ભાઈ આપણે એવું તો કરી શકીએ કે ગુજરાતની જનતાને પોતાને એક તક આપીએ. ઘણા લોકો પોલિટિક્સમાં હોય, ઘણા ના હોય, સામાજિક આગેવાનો હોય, ઘણા સમાજ સેવાનું કામ કરતા હોય, કોઈ લાયન્સ ક્લબથી મને અલગ અલગ જગ્યાઓ પર કામ કરતા હોય. એટલે મેં એ પ્રસ્તાવ મૂક્યો અને પ્રસ્તાવ સ્વીકાર્યો. અમારી પ્રદેશની અને શીર્ષ નેતૃત્વએ ઓપન ટુ ઓલ કર્યું કે જેને ચૂંટણી લડવી છે આમ આદમી પાર્ટીમાં અને કામ કરવું છે, પોતાના પ્રજાનો પ્રતિનિધિત્વ પોતે બનવું છે. હવે બહુ થઈ ગયું ભાજપ કોંગ્રેસને ઓફિસે જઈને કે મારું કામ કરો, આ કામ નથી, આ કામ. અરે ભાઈ, આપણે એની જરૂર જ નથી. એમાં સેંકડો ફોર્મ આવ્યા અને એમાંથી અમે સેંકડો લોકોને આજે ટિકિટ આપી છે. એટલે આમ આદમી પાર્ટી પહેલી એવી પાર્ટી છે જે આમ લોકોની પાર્ટી અને આમ લોકોને પ્રતિનિધિત્વ આપવા જઈ રહી છે. જ્યારે 3000 લિસ્ટ તૈયાર થઈ ગઈ છે, ડિક્લેર પણ થઈ ગઈ આજે બીજો લિસ્ટ, અને આગામી પણ હજી લિસ્ટ ઉપર મારી કામગીરી 3જા તબક્કાની પણ ચાલી રહી છે. અને મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે જનતા પોતે લડવાની છે. ભાજપ કોંગ્રેસથી કંટાળી ગઈ છે અને એમાંય જનતાના પોતાના પ્રતિનિધિત્વ પોતાને મળ્યા છે, એટલે પરિણામ ખૂબ સારા આવે. યશોધરભાઈ, તમે એવું કીધું કે મુખ્યમંત્રીના દીકરા યુવા ચહેરા ભાજપમાં અત્યારે 3 મોટા નેતાઓ ગુજરાતમાં છે. ભૂપેન્દ્ર પટેલ, નત્તાઈના પિતા, મુખ્યમંત્રી નથી એનો દીકરો કોર્પોરેટર જગદીશ વિશ્વકર્મા. કાલે જ અમે એનો ઇન્ટરવ્યૂ કર્યો. મેં એવું કીધું કે ભાઈ હું ઝંડા લગાવતો પ્રમુખ બન્યો. અને 3જા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ યુવા છે કે એના પરિવારનું કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ નથી. તો તમે એવું કઈ રીતે સાબિત કરી શકો? ભાજપમાં પણ ઢગલા બંધ છે, કે 2-3 થોડા છે. માન લો કે તમે જોઈ લો, આખું તમે ધારાસભ્યો જોઈ લો, સાંસદ જોઈ લો, મંત્રીઓ જોઈ લો, ઘણા લોકો છે જેના દીકરાને જ મળે અથવા તો બાપ બેટાની જ પાર્ટી હાલે. આજે તમે BCCI ICCI સુધી પહોંચી ગયા છે. આપણે કોઈનો એનો વાંધો નથી, પણ મારી એવી માનવું છે ગુજરાતની આમ જનતાને મોકા મળવા જોઈએ. માન લો કે એકવાર કોઈ ધારાસભ્ય બને, સાંસદ બન્યો, તો બીજાને મોકો આવવા દો ભાઈ. એ શું કરે, એના જ દીકરાને ઘુસાડે કે એની દીકરીને જમાઈને ઘુસાડવાનું શરૂ થઈ ગયા. સાઢુભાઈને ઘુસાડે. ઈશુદાનભાઈ, ચહેરાઓ તો બધે જ હોય છે ને,
તમારે કેવું વિસાવદર ચૂંટણી હતી તમે સુરતથી ગોપાલભાઈ ના છે લડવા મોકલા વિસાવદર, તો એ તો બધા પક્ષ કરતા જ હોય છે. અમે જે એટલે ગોપાલભાઈ આવે છે ક્યાંથી? એક બાકી તો વિસાવદરના લોકોનું ત્યાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ. સામાન્ય પરિવારમાંથી આવે છે. એમ તો માન લો કે એ તો લીડર છે, માસ લીડર છે, પણ આ છે સામાન્ય પરિવારમાં. માન લો કે જે નરેન્દ્ર મોદી ગયા વારાણસી લડવા, તો એટલે તમે નરેન્દ્ર મોદી અને ગોપાલ ઇટાલિયાની નહીં, તુલના હું કરો એમ છો? કહું છું રાહુલ ગાંધી વાયનાડ ગયા, એ તો માસ લીડર છે. એ કોઈ સારી જગ્યા ઉપર જ્યાં જ્યાં લાગે ત્યાં જતા હોય, ટિકિટ એને મળતી હોય, એમાં અમને વાંધો નથી માન લો. પણ એ આમ આદમી હોવું જોઈએ, આમ જનતા હોવી જોઈએ. ઈશુદાનભાઈ, આમ આદમી પાર્ટી કોની બી ટીમ છે, કોંગ્રેસ કે ભાજપ? અમે જનતાની ટીમ છીએ. ને બી ટીમ કોની? હા, અમે જનતાની બી ટીમ છીએ. એમ નહીં, અમિત ચાવડા એવું કે ભાજપની બી ટીમ છે. જગદીશ વિશ્વકર્માએ કાલે એવું કીધું કે જોતી હોય તો લઈ જાઓ, લઈ જાય. એટલે જોતી હોય તો લઈ જાઓ એટલે એની પાસે છે એવું સાબિત થયું. હવે આના તમને આખા પુરાવા સાથે કહું. આ બધા ગુજરાતની જનતા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે, બરાબર છે? તમે જુઓ કે અમે જો બી ટીમ હોત તો અરવિંદ કેજરીવાલ જેલમાં જાય સિટિંગે સીએમ, 6 મહિના જેલમાં રહીએ, મનીષ સિસોદિયા 1.5 વર્ષ રહીએ, સંજય સિંહજી રહીએ, જેટલા ટોપના લીડરશીપ બધાને જેલમાં નાખી દીધા. બધા બારે આવી ગયા, ક્લીન ચીટ મળી ગઈ. એ જ નહીં, ક્લીન ચીટ નિર્દોષ સાબિત થયા. હરિયાણાની ચૂંટણી વખતે જ બહાર આવે. નહીં, હું શું ના એ તો બેલ મળી હતી એને. તો કોંગ્રેસના કયા નેતા જેલમાં ગયા? શું આમણે એવું કીધું કે એક પોલિસી ખરાબ ગઈ, શરાબ પોલિસી, આ અંતે શરાબ પોલિસી એલજીએ કરી હતી અને અદાલતે કહી દીધું કે આ ફરજી કેસ છે. તો ફરજી કેસમાં જેલમાં નાખવામાં આવ્યા. આજે અહીંયા પણ ઈશુદાન ગઢવીને જેલમાં નાખ્યા, ચેતર વસાવા નાખ્યા. અમને ભાઈ કેમ કોંગ્રેસના નેતાઓ જેલમાં નથી જતા ભાઈ? આજે પણ મારે અઠવાડિયા 15 દિવસમાં 160થી વધુ કાર્યકર્તાઓ ઉપર ખોટી ફરિયાદો થઈને જેલમાં નાખી દીધા અને બધાને ધરપકડ. તો જનતાને ખબર પડી ગઈ છે કે હવે કોણ કોની ટીમ છે. ભાજપ અને કોંગ્રેસ બે પોતપોતાની ટીમો છે. ઈશુદાનભાઈ, તમે એવું કહી રહ્યા છો સતત કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં નાખ્યા છે. તમે જેને છોડાવવા ગયા હતા તે એક બિહારનો વતની હતો ને લૂંટનો આરોપી હતો. આમાંથી પોલીસનો અને ભાજપનો એવો દાવો છે કે 95% લોકો પરપ્રાંતીય છે. તો આ ભાજપના કાર્યકર્તાઓ કઈ રીતે થયા? આપના કાર્યકર્તા કેવું? સોરી, આપના કાર્યકર્તાઓ કઈ રીતે થયા? આગળ સમજાવું તમને. આમાં જે ભાઈ જે કહે છે એમાં કેટલીક જગ્યા ઉપર જે અમારા બીજા રાજ્યોના, માન લો અહીંથી કેમ ઓરિસ્સામાં જાય છે ભાજપના, અત્યારે બંગાળમાં કાર્યકર્તા ગયા, ભાજપના કાર્યકર્તા ગયા કામ કરતા હોય છે. માન લો કે અહીંયા પણ અમારે કેટલાય ચાહનારા હોય, સ્વયંભૂ આવતા હોય, અથવા તો ત્યાંના કાર્યકર્તાઓ, એ લોકો અહીંયા પણ પોતે કામ કરવા એટલે સપોર્ટ કરવા આવતા હોય છે સહયોગી તરીકે. તો આજે એ સહયોગીને માની લો કે એની પાસે ડેટા છે કે ચૂંટણીઓના, કારણ કે સ્વાભાવિક છે કે એ મારી જે ટીમો અમુક હોય તો એ પછી આખી વ્યવસ્થાઓ આપણે એને સોંપતા હોય કે ન્યુટ્રલ રહીએ. અહીંયા બે ઝઘડતા હોય તો આપણે ન્યુટ્રલ વ્યક્તિને મૂકીએ. તો એવી રીતે જે બીજા રાજ્યમાંથી પણ અમારા કાર્યકર્તાઓ આવતા હોય છે, પંજાબમાંથી પણ આવતા હોય છે, અહીંયાથી પણ અમે દિલ્હી ગયા, હું પોતે દિલ્હી ગયો હતો. તો એ રીતનું હતું. ને બીજું કે એ જે લૂંટની વાત કરે છે એવી કોઈ લૂંટની ઘટના જ નથી બની. એ માણસ જ 3 વાગ્યાથી તમે છૂટા પડ્યા અને તરત જ સ્કૂટી ઠોકે છે. સ્કૂટી ઠોકાઈ એટલે મને મારી ટીમને ફોન આવ્યો, જિલ્લા પ્રમુખને, કે ભાઈ આવી રીતે 2 જણા આવ્યા અને મને લાફા માર્યા. એટલે આણે કીધું કે કામ કરો, તમે જાઓ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી દો. આ પોલીસ સ્ટેશનમાં જાય છે, 4 કલાક બેસે છે, ફરિયાદ લખાતી નથી. ત્યાંથી આની સામે ફરિયાદ લખાઈ ગઈ. એટલે આ બધું છે ને જનતા જોઈ રહી છે. ઈશુદાનભાઈ, આમ આદમી પાર્ટીનો ગ્રાફ અગાઉ જે રીતે ચૂંટણીઓમાં તમે ભાજપની એક બમ્પર સીટો મળી, જે રીતે એના આંકડા ઉપર જઈએ તો સીધી વાત છે કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટીએ કાપ્યા. તમે માનો કે ના માનો, પણ એ ગ્રાફમાં દેખાય છે. અને તમે તમારી રીતે લડ્યા, એમાં કંઈ કોઈ વસ્તુ નથી. પણ અત્યારે આમ આદમી પાર્ટીનો ગ્રાફ એ સમય કરતાં નીચો છે, ઊંચો છે? ખરેખર આપની પરિસ્થિતિ શું છે? અને પંચાયતના પરિણામો પછી 27માં આપ ક્યાં હશે? બિલકુલ. જો કોઈનું પણ અંત થવાનું હોય ને એટલે બહુ જ ઉપર જાય પછી પડે. આજે કોંગ્રેસની સરકાર 149 ગઈ, પછી ભપ કરતા આવી 33નો આવી. ત્યારે કોંગ્રેસનું એવું હતું, ભાજપની 1 સીટ નહોતી, 2 સીટ હતી માત્ર. આજથી એ સમય ખેડૂતો ઉપર આંદોલન, અત્યાચાર થવા, ગોળીબાર થવું, અને એ થયું.
એ જ રીતે અહીંયા 156 મળી. તમે એમ કહો છો કે ચલો અરે ભાઈ 30 વર્ષથી અમે ક્યાં હતા? 25 વર્ષથી આમ આદમી તો હતી જ નહીં. વર્ષથી તમે નતા તો 50, 60, 70, 80 સુધી તો બેઠકો 127 આવતી જ ને. નહીં, નહીં, નહીં. 127 સીટ તો ભાજપની આવતી જ હતી ને. ભલે ને એ આવતી ભલે ને એક સીટ એક સારો વિપક્ષ તો આવતો તો જ. અરે પણ સારો વિપક્ષ ત્યારે હું સારા વિપક્ષો તો એ લોકો કરી ન લે 17માં 2017માં સરકાર બનાવવાનું. આ 17માં કોંગ્રેસને ચાન્સ હતો પાટીદાર અનામત આંદોલન, ઓબીસી અનામત આંદોલન, દલિત આંદોલન અને ત્રણેય મોટા ચહેરા કોંગ્રેસ પાસે. તમે એવું માનો છો આખો માહોલ કોંગ્રેસ તમે એવું માનો છો કે તમે વોટ કાપ્યા એટલે કોંગ્રેસ ભૂંડી આવી? વોટ અમે કે કોંગ્રેસનો કોઈનો ઠેકો થોડો લીધો છે. ઓકે, અમે આજે માની લો કોંગ્રેસ સતત હારતી આવી ને સત્તા ન કરતી આવી. આજે માની લો હું જ એક્ઝામ્પલ આપું તમને કે કોઈ એક વ્યક્તિ લડે છે XYZ થી, એક વાર હાર્યો, 2 વાર હાર્યો, 3 વાર હાર્યો, 4 વાર હાર્યો, 5 વાર હાર્યો, 6ઠી વાર હારે ને તો એનો પરિવાર એમ કે ભાઈ રહેવા દે. હવે કોંગ્રેસ એવી રીતે થઈ. હવે હું તમને મુખ્ય સવાલ ઉપર વિધાનસભા વાળી પેટર્ન જ આ પેટા ચૂંટણી થઈ તો ન કોંગ્રેસ રહેશે ન તો આપ રહેશે. કેમાં? વિધાનસભા વાળી જો પેટર્ન જો સ્થાનિક સ્વરાજમાં થઈ. સ્થાનિક સ્વરાજ્યમાં કેવું હોય સમજાવવું આપણે. સ્થાનિક સ્વરાજ્યમાં કોઈ એક પાર્ટીને અને બીજા પાર્ટીના વોટ નથી હોતા. સ્થાનિક સ્વરાજ્યમાં 50 થી 60% ઉમેદવારો ચાલે, બાકી ચાલે પાર્ટી. અને એ પાર્ટીમાં માની લો કે જે પણ ત્રીજો હોય, માની લો કે આજે આમ આદમી અને કોંગ્રેસ અને ભાજપ ત્રણેય લડે છે તો બેના જાતિ સમીકરણ એક હોય ને બીજાના ન હોય તો એ જીતતો હોય. એટલે આમાં કોઈ નક્કી ન થાય કઈ પાર્ટીનો કોણ કાપે છે. આમ આદમીનો ભાજપે કાપે ને ભાજપનો આમ આદમી કાપે ને કોંગ્રેસ આમ આદમીનો કાપે, એવું થાય. એમને ઈશુદાનભાઈ 2022માં મને ખબર છે કે તમે નવી પાર્ટી આવી શરૂઆત ત્યારે તમે એવું કહેતા હતા કે ભાઈ ભાજપ છે એની બી ટીમ કોંગ્રેસ છે, કારણ કે કોંગ્રેસ જીતીને ધારાસભ્યો ભાજપમાં મોકલે છે અને ઘટતા હોય ત્યારે પૂરા કરી દે. હવે આમ આદમી પાર્ટી તો આખા રાજ્યસભાના સાંસદ મોકલી દે છે. રાઘવ ચડ્ડાની આજે જે રીતે જે ઘટનાક્રમ બન્યો, અગાઉ પણ એક મહિલા સાંસદ ભૂપત ભાયાણી તમે ગુજરાતમાં જોઈ લો, તમે ગુજરાતમાં વિશ્વાસ. ઉમેશ મકવાણા જોઈ લો, ગુજરાતમાં રાજુ કરપડા જોઈ લો. હવે આ તમને સમજાવો. ભૂપત ભાયાણી એણે ભૂલ કરી, અમે મજબૂત ઉમેદવાર ઉતાર્યો અને વિસાવદરની જનતાએ સાથ આપ્યો, ચૂંટણી જીતીને ભાજપને દેખાડી દીધી. એ જ સમયમાં 5 ધારાસભ્યો ગયા હતા કોંગ્રેસના, અમે ગઠબંધનમાં હતા. 5માં અમે ઊભા નહોતા રાખ્યા, કોંગ્રેસ એકલા હાથે લડી, ભારી માર્જિનથી હારી. સાંભળજો, બરોબર સાંભળજો. બીજી વાત આવો તમે કે આ વ્યક્તિનું એકડો ભૂસાઈ ગયો. તમે રાજ્યસભાની વાત કરો, સાંસદોની. રાઘવભાઈ અરવિંદ કેજરીવાલજીએ નાની ઉંમરમાં એને આપી તક, ખૂબ ગયા, સાંસદ બન્યા, શરૂઆત તબક્કો સારું રહ્યું. પછી એ સરકારની વિરુદ્ધ ન બોલે અને સમોસા ઉપર બોલે તો સ્વાભાવિક છે કે પાર્ટીએ પછી જુએ કે ભાઈ કોઈ મેનેજ તો નથી થયું. અને વ્યક્તિનું ક્યારે કોઈ દિવસ એવું નથી હોતું. અને વ્યક્તિનો પણ મતલબ પોતાની મહત્વાકાંક્ષા હોય છે. એટલે આ બધા આ કારણ હોય. કોંગ્રેસનું કારણ અલગ હતું. કોંગ્રેસ પ્રજા સાથે દગો કરતી, અમે પ્રજા સાથે દગો નથી કરતા. ઈશુદાનભાઈ, ઘણી બધી ચર્ચાઓ એવી છે કે આમ આદમી પાર્ટીનું તમામ કંટ્રોલ એ દિલ્હીથી થાય છે. કોને શું બોલવું, કેવું બોલવું, કેટલું બોલવું, સરકારના કયા એજન્ડામાં અડી જવું, આ બધું દિલ્હીથી નક્કી થાય છે. કપડાં કેવા પહેરવા, કેવી રીતે આમ આદમી દેખાવું, આ બધું દિલ્હીથી નક્કી થાય છે. શું આ વાત ખરેખર સાચી છે? ખોટી છે, એકદમ ખોટી છે. શું કામ હોય? હું એમ કહું છું, કપડાં પહેરવા ક્યાંય કોણ નક્કી કરે? આ તો આ માની લો કે કોઈ જેણે પણ ઉડાડી હશે એની પણ મેચ્યોરિટી નથી. બીજું કે આમ આદમી પાર્ટી આજે આ 10,000 સીટો છે. અમે પોતે અને મેં એવું કર્યું છે કે નીચેની ટીમોને આપી છે સત્તા. ઈશુદાન ગઢવી કોઈ તાલુકા જિલ્લા કે દિલ્હીનો કોઈ વ્યક્તિ અરવિંદ કેજરીવાલ કે ગોપાલરાયજી નહીં કરે, બરાબર છે? એ નીચેથી આવેલા હશે, 2 નામો હશે તો અમે એને પૂછીશું કે આ સારું છે કે આ સારું છે. સંપૂર્ણ સત્તા આમ આદમીના આમ લોકો પાસે છે. ઈશુદાનભાઈ, ગોપાલભાઈ અને ઈશુદાનભાઈ વચ્ચે કઈ વાતનો ગજગરા છે? એકે વાતનો નથી.
આજે ગજગરા ક્યારે હોય? માની લો કે સરકાર બની ગઈ હોય, મંત્રી પદના મતલબ ફાળવણી થતી અથવા તો મંત્રી પદના ખાતા ન હોતો. કોંગ્રેસની સરકાર નથી ત્યારે અર્જુનભાઈ ને ભરતસિંહ ને શક્તિસિંહ એ કલ્ચર અમારું નથી. વિપક્ષમાં એની એ culture એવું નથી. તો તમે એવું સ્વીકારો છો ને કે આપની સરકાર આવશે ત્યારે આના માટે થઈને ઝઘડા થશે આમ નહીં, મિનિસ્ટરો? હું એમ કહું છું કે એ થઈ ગયું હોય, 3 વર્ષ સરકાર ચાલી હોય ને પછી તમે કહો તો વાત અલગ છે. હાલો કે ભાઈ ગજગરા થાય. અહીંયા તો સંઘર્ષનો ગજગરા છે. ભાઈ અહીંયા જેલમાં આ ગયો, હું ગયો, તેમાં ક્યાં ગજગરા હોય? એમણે રાજુ કરપડાએ જે રીતે આરોપો લગાવ્યા ત્યારબાદ એક પ્રતાપ દુધાતનું નિવેદન આવ્યું હતું કે જેવી હાલત રાજુ કરપડાની થઈ આવી જ હાલત ઈસુદાન ગઢવીની થવાની છે. રાજુ કરપડા જેવી હાલત જ ઈસુદાન ગઢવીની થશે. પણ હું શું કહું છું કે આજે પ્રદેશ અધ્યક્ષ હું છું, પાર્ટી ચાલે છે, પાર્ટી એકદમ શિસ્તી ચલાવીએ છીએ, નિયમબંધ ચલાવીએ છીએ અને સૌની રાય સાથે. માન લો કે મેં કોર ટીમ બનાવેલી છે, અહીંયા પણ કોર ટીમ બનાવેલી છે, પેલી ટિકિટોમાં પણ ઝોન વાઇઝ કોર ટીમ છે, અહીંયા સ્ટેટની કોર ટીમ છે અને કોર ટીમ છે એ બધા કોર ટીમના મેમ્બરો અપ્રૂવડ કરતા હોય છે. ઝોન 7 છે તો 7 ને 7 ઝોનની ટીમ બનેલી છે, એમાં વિધાનસભા પ્રભારીઓ સુધી, તાલુકા પ્રમુખ સુધી લઈ લે. તો પાર્ટી છે, પાર્ટીની રીતે ચાલતી હોય. પછી માન લો કે પર્સનલ કોઈના કારણો હોય તો વાત અલગ છે. આજે તમે જ્યાં જાઓ ત્યાં માની લો કે આજે પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી મારી જ આવતી હોય છે બધે. એમને મોટો ચહેરો કોણ? ગોપાલ ઇટાલિયા કે પોસ્ટર બોય કોણ? ઈસુદાન ગઢવી? ના ના એવું તો નથી. જે રીતે સમજો અહીંયા વિધાનસભાની ચૂંટણીમાં અહીંયા પાછળ પોસ્ટર ઈસુદાનભાઈનું મળ્યું. અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં પોસ્ટર બોય ઈસુદાન ગઢવી હતા, તો અત્યારે પોસ્ટર બોય હજી ઈસુદાનભાઈ જ છે. અરે એ તો હજી તો ડુંડિયું ઢોલ આવવા તો દો, ઢોલ આ વાગશે. સ્થાનિક સ્વરાજ તો તમારા જ બિલકુલ એની માલિક હારે મારી હશે ને જીતની સફળતા અમારી એટલે ટીમની હશે. પણ હારની હશે તો ઈસુદાન ગઢવીની હશે. હાર હશે તો મારી હશે. ઈસુદાનભાઈ, આમ આદમીની વાત થતી હતી, અરવિંદ કેજરીવાલને ભગવતમાન ગુજરાત આવે એટલે લાખો રૂપિયાના પોસ્ટરો લાગે, મોટી મોટી સભાઓ થાય. આ બધા પૈસા ક્યાંથી આવે છે? ફંડિંગ બધું ક્યાંથી આવે? સૌથી વધુ એડવર્ટાઇઝમાં કોઈ ખર્ચો કરતો હોય તો એ ભાજપ છે. ભાજપ એવું કહે છે કે પંજાબની જાહેરાત અહીં કરવાની ક્યાં જરૂર છે? અમે થોડા પંજાબમાં જઈને કરીએ છીએ. અરે ભાઈ તમે મને એમ કહો, કાલે જગદીશ વિશ્વકર્માએ કીધું 2014 કે અહીંયા ક્યાં પંજાબના ખેડૂતોની જાહેરાત કરવાની? 2014 નરેન્દ્રભાઈ આખા દેશમાં જાહેરાતો કરેલી હતી, જોઈ લેજો. બીજું કે અહીંયા ગુજરાતની જનતાને ખબર પડવી જોઈએ કે ભાઈ 10 લાખનો વીમો વિધાઉટ કોઈ મા કાર્ડ કે પિતા કાર્ડ મળે છે. ત્યાં ખેડૂતોને સંપૂર્ણપણે બધા ઉપજનો ભાવ ખરીદાય છે, અહીંયા ખરીદાવવું જોઈએ. આ બધી વસ્તુઓ થવી જોઈએ. ગુજરાતની જનતાને આમ ભારતની જનતા જ આપણે એટલે લાખો રૂપિયાના પોસ્ટરો લાગે. નહીં, એ તો ભાઈ બધા રાજ્યો બધાની થાય છે. આજે ભાઈ નરેન્દ્રભાઈની બધે લાગે છે અને લાગે એમાં મને હું એમ કહું છું કે સૌથી વધુ જો રૂપિયો કોઈ એડવર્ટાઇઝમાં વાપર્યો તો આ પાર્ટીએ કરી લેજો, ભાજપ આવશે. ઈસુદાનભાઈ, કયા મુદ્દાને લઈને જાશો સ્થાનિક સ્વરાજમાં પ્રજાની વચ્ચે? સ્થાનિક સ્વરાજ્યમાં સ્થાનિક મુદ્દા ચાલશે. માન લો કે આજે મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે દીક્ષિતભાઈ કે આપણે 78 વર્ષની આઝાદી બાદ પણ ગટર પાણીમાં ને ભ્રષ્ટાચાર, લોકલ લેવલના ભ્રષ્ટાચારમાં આપણે ઊભા છીએ. રોડ રસ્તામાં દુનિયા ચાંદ ઉપર પહોંચી ગઈ છે. અહીંયા આજે પણ ગટર છે, લોકલ મુદ્દા છે, ખેડૂતોને ભાવ નથી મળતા, ખેડૂતોને ટેકાના ભાવ 125 મણ જ ખરીદાય છે. આ બધા મુદ્દાઓ છે કે જે મુદ્દાઓ લોકોને અસર કરે છે. અહીંયા શહેરોમાં મોંઘવારી છે, ભ્રષ્ટાચાર છે, બજેટ વપરાઈ જાય છે, બજેટ ખવાઈ જાય છે, પાણી ભરાય છે. તમે સુરત, અમદાવાદમાં પાણી ભરાય. સુરતમાં હું ગયો તો પોશ વિસ્તારમાં 1.5 કરોડના 2 કરોડના બંગલા છે, એને ટીવીના યુનિટ સુધી પાણી ભરેલું હોય. તો આ શું કામ? તો કે ભાઈ એ ટીપી એવી પાડીને પછી દબાણ કરી લાગ્યું, એ બિલ્ડરો આવીને ઊભા રહી ગયા. આ બધા મુદ્દાઓ છે, પ્રજાને અસર કરતા મુદ્દાઓ છે અને જેના કારણે આમ આદમી પાર્ટીને લોકો પસંદ કરશે એવું મને લાગે છે. મહિલા, યુવા, ખેડૂત કેવા લોકોને ટિકિટો આપશો? બધા. માન લો કે અમે છે ને યુવાનોને, મહિલાઓને, મહિલા તો છે જ, બટ છે 50% આરક્ષણ છે મહાનગરપાલિકામાં તો. અને એમાં પણ માની લો કે કેવા એટલે અલગ કેવા હશે? ભાજપ અને કોંગ્રેસ થી તમારા શું? નહીં, કોંગ્રેસ આમ આદમી મેં પહેલા જ કીધું એટલે કોંગ્રેસમાંથી ને ભાજપમાંથી આવેલા આમ આદમી હશે કે નહીં પાછા ટિકિટ આપશો? એમાં હોય જ ને નારાજ. જો હું શું કહું છું કે જે લોકો એમાં પાર્ટીમાં બધા ખરાબ હોય એવું જરૂરી નથી.
ભાજપમાં પણ ખૂબ સારા વ્યક્તિ ભાજપમાંથી આપણે નહીં આવી જાય હારો નહીં ભાજપમાંથી પણ ખૂબ તમારી સારા પાસે વ્યક્તિ ભાજપ જેવું washing અમારી machine પાસે છે. સ્ટાન્ડર્ડ વોશિંગ મશીન હશે ને થોડું કે એ ગમે ત્યાં ભલે વોલ્યુમ ફરતો અહીંયા આમ આદમી નહીં પાર્ટી નહીં થઈ જાય. એ માની લો કે જે ભાજપ પાસેથી આમ આદમીમાં કદાચ આવશે છેલ્લી ઘડીએ એ કરોડપતિ નહીં હોય ને તો તેને બે બિઝનેસની બીક લાગશે એ તો આવશે જ નહીં. એને ખબર બીજી પોલીસની રેડ પડશે, આઈટીની રેડ પડશે. આ બધા કેવા હશે? આમ આદમી લોકો હશે કે જેને ડર નહીં હોય, એ જ આવી શકશે. તો સ્વાભાવિક છે એ હશે. અને હું તો બહુ માનું છું કે 30 વર્ષ કોઈ પણ સરકાર છે ને 15-20 વર્ષમાં બદલી નાખવી જોઈએ. આમ આદમી પાર્ટીની સરકાર આવે તો એ 15-20 વર્ષમાં બદલી નાખવી જોઈએ. દિલ્હીની જનતાએ 10 વર્ષમાં બદલી નાખી એમ. એ સારું કામ કર્યું. નહીં હવે પસ્તાય છે. અહીંયા તો ભાજપ આવી મતલબ 5 વર્ષ હજી જોત તો એને ખબર પડત. યશુદાનભાઈ, તમે વારંવાર બધા આક્ષેપ તો કરતા હો છો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ધાર્યા પરિણામ નહીં મળે તો પણ આમ આદમી પાર્ટી આ જ જોરશોરથી આગામી વિધાનસભા સુધી લડશે. જો આ અમે 2027ના વિધાનસભાની તૈયારી કરીએ છીએ, બહુ ક્લિયર કટ કહીએ છીએ. વિસાવદરની ચૂંટણી આવી ગયેલી વચ્ચે અમારી તક હતી. તાલુકા જિલ્લા નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી ગયેલી તકો છે. પણ અમારું ટાર્ગેટ 2027 છે ગુજરાતની જનતાને સાચું સારું અને સુશાસન ને વ્યવસ્થા એની પોતાની હોય એવી આપવી છે. નિશાના પર ભાજપ છે, કોંગ્રેસ છે, સાચું બોલજો. ભાજપ જો ને નહીં. કોંગ્રેસ પતી ગઈ છે ભાઈ. કોંગ્રેસ તમે વારે લો છો હું એમ કહું છું. કોંગ્રેસ પૂરી થઈ ગઈ પણ છે. હજી એક ચર્ચા તો એવી કોઈ છે કે આ ચર્ચા વખતે નથી. બીજા નંબર ઉપર આવવું છે, બીજા નંબર ઉપર એમ નહીં, આવવું કોઈ એવું ચર્ચા નથી સાહેબ. કોંગ્રેસ પિક્ચરમાં જ નથી. કોંગ્રેસ ક્યાંથી હોય? આ વિસાવદરમાં ચૂંટણી લડવા ગઈ કોંગ્રેસ. દવાઓમાં પોતાની લોકસભા જે ગઠબંધનમાં જીતાડી એ વિધાનસભા બચાવી ન શકી કોંગ્રેસ. શું વાત કરે? પૂરું થઈ ગયું. વિસાવદરમાં તમે વિસાવદરની વાત જોરશોરથી કરો ને કરવી જોઈએ પરિણામ મળે. હા. કેમ કડીની વાત નથી કરતા? ત્યાં તમારી પાર્ટી ત્રીજા નંબરે રહી. હવે 4,500 મત જ મળ્યા. સાંભળો આમાં વિસાવદરમાં જેમ કોંગ્રેસની સ્થિતિ હતી એમ તમારી સ્થિતિ અહીંયા હતી. ના એમાં તમને સમજાવું. વિસાવદરની સીટ અમારી સીટ હતી, જીતેલી સીટ. અને જ્યારે ગઠબંધન કર્યું ત્યારે નક્કી થયું હતું કોંગ્રેસને 4 તમે જે છે ગઠબંધનવાળી તમે લડો અને આ અમે લડીએ. હવે અને મેં પોતે, કારણ કે હું એવું માનતો હતો અને કોંગ્રેસ એવું કહેતી હતી કે સાહેબ આપણે ગઠબંધન મળીશું, પછી છેલ્લે શું થયું ખબર નહીં. એટલે મેં એવું વિચાર કરેલું કે કામ કરો પછી કડી નહીં તમે લડી લેજો, ભલે ગઠબંધનમાં આ વિસાવદર અમે લડી, કડી તમે વ્યવસ્થિત લડી લેજો, બરાબર છે. એટલે ત્યાં ઉમેદવારો પણ નહીં તો અમે 3 મહિના પહેલાં ઉમેદવાર ન જાહેર કરતું, વિસાવદર જેવું જ પરિણામ મળી જાત ભાઈ. પણ આ અમારી ભલમનસાઈ હતી કે કોંગ્રેસ ત્યાં ઊભી રાખે અને હું અહીંયા ઉમેદવાર તૈયાર કરીને 3 મહિના તે રખડાવતો હું, ઉમેદવાર પછી છેલ્લે ના પાડે અથવા તો ઉમેદવારને અમે ના પાડીએ અને પછી કોંગ્રેસે એ થાય એટલે અમારું ત્યાં ગઠબંધન તૂટે. યશુદાનભાઈ, છેલ્લો સવાલ, કેવા પ્રકારની તૈયારી, કેવું પરિણામ આવશે? અને તમે જે બધી વાત કરી રહ્યા છો અને સુરતથી નવા પ્રાણ ફૂંકાયા હતા, સુરતમાં કાંઈ ઠીક નથી તો ત્યાં કરવું શું કરશો? કારણ કે હજી તમે ઉમેદવારો બધે જાહેર કરી દીધા. હમણાં જ મને સુરતના ભાજપના નેતાએ કીધું કે કેમ સુરતમાં કંઈ ઠેકાણા નથી. ના, સુરતને થઈ જશે, સુરતને થઈ જશે. કારણ કે સુરતમાં અમારે શું થાય છે અત્યારે ઉમેદવારો ખૂબ વધી ગયા છે. એટલે રાફડો ફાટે એવું કહી શકાય. સુરત છે, રાજકોટ, બહુ બધી જગ્યાએ. નહીં યશુદાનભાઈ, આ વચ્ચે એક સવાલ આવ્યો સુરત કીધું એટલે આમ આદમી પાર્ટી લેવા પટેલોની પાર્ટી બની ગઈ ખાલી? બધા પ્રકારના છે. તમે જુઓ અમે જો હું એમ કહું છું કે કોઈ પણ અમે જો માત્ર એક સમાજોની પાર્ટી બનાવવા માટે તો યશુદાન ગઢવીને રાજનીતિ કરવી પણ નથી. અમે સર્વ સમાજનું, ગરીબ કચડાયેલા સમાજનું અવાજ બનાવવાની વ્યવસ્થા પરિવર્તન માટે આવ્યા છીએ. ભાજપ આજે કરી દે તો હું આજે છોડી દઉં, રાજનીતિ છોડી દઈએ. આપણે શું જરૂર છે ભાઈ? આ કામો કરે તો આજે માની લો ખેડૂતો છે, કર્મચારીઓ છે, મહિલાઓ છે. આજે પંજાબમાં મહિલાને 1000 રૂપિયા આપી શકે, ત્યાં બિહારમાં એક ટાઈમ આપી શકે, ગુજરાતની જનતાને મહિલાઓને કેમ ના આપી શકે? આજે ખેડૂતોની પંજાબમાં બધી ઉપજ લઈ શકાય, બધી, બરાબર છે. કોઈ 125 મણ કે 200 મણ કે એવી રીતે નહીં, અને સેમ ડે રૂપિયા જમા થઈ જાય તો અહીંયા કેમ ન થાય? આજે ખેડૂતોને અહીંયા સિંચાઈનું પાણી કેમ નહોતું? પંજાબમાં સરકાર આવી ત્યારે 20% પહોંચતું હતું, અત્યારે 67% સિંચાઈ વ્યવસ્થા પહોંચી ગઈ. મારું સપનું છે ખેડૂતોને 3 ઉપજ લઈ શકે, પોતાના ઘરે ખેડૂત છે ને એટલો સમૃદ્ધ બનવું જોઈએ, ઉદ્યોગની જેમ ખેતીને બનાવવી છે. અહીંયા પશુપાલનના લોન આપો તમે તો બાજુમાં પશુપાલન ચાલતું હોય, આ બાજુ ખેતી ચાલતી હોય, પશુપાલનની ઇન્કમથી રૂટિંગ રડે અને ખેતીની ઇન્કમ એ રોકાણ કરી શકે.
તો આવી વ્યવસ્થા ઊભી ક્યારે થાય કે એને પૂરતા ભાવ મળે, વીજળી ફ્રી મળે, વીજળી દિવસે વીજળી મળે, તેને એને પોતાના ઘરેથી માલ લઈ જાય. આ તો લાઈનો સિવાય ક્યાં છે જ નહીં. અને રાત્રે 3 વાગે આપણે વીજળી ખેડૂતને આપીએ. કેમ ભાઈ કલેક્ટર રાત્રે 3 વાગે નથી જતો ઓફિસે? કલેક્ટર જે 10 થી 6 ની નોકરી કરે છે, એસપી છે 10 થી 6 ની નોકરી કરે છે, અને આપણો ખેડૂત રાત્રે 3 વાગે જાય. તો મારું ખાલી એટલું જ કન્સર્ન છે કે આ કામો છે ભાજપ આજે કરી દે, ઈસુદાનભાઈ નીકળી જાય રાજનીતિમાં. બિલકુલ આભાર ઈસુદાનભાઈ. તો ઈસુદાન ગઢવીએ ખુલીને વાત કરી છે કે ભાજપ આજે આ કામ કરી દે. એટલે કિશન પોલિટિકલ જવાબ છે, પણ તમને અમારો ઇન્ટરવ્યૂ કેવો લાગ્યો? કારણ કે આજ દિન સુધી એવા કોઈ નેતાને નથી જોયા કે જેને ચેલેન્જ આપ્યા બાદ રાજનીતિ છોડી હોય, પણ ચેલેન્જ બધા રાજનીતિમાં આપતા રહે છે. પણ ખેર પ્રશ્ન ક્યારેય કોઈ દી હલ થવાના જ નથી, એટલે ચેલેન્જ બધા આપી દેતા હોય છે. તમારું શું માનવું છે ઈસુદાન ગઢવીની વાતને લઈને ખાસ કમેન્ટ સેક્શનમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.